નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરણી વિસ્તારમાં થયેલી બાઇક ચોરીના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, ત્યારે સીસીટીવી જોતા લાગે છે કે કોઈક બાઇક સ્પેશિયાલિસ્ટ ચોરી કરવા આવ્યો હોય। જે રીતે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે લોકો પણ હવે રાત્રે બહાર ઠંડીમાં બેસવાનું ટાળે છે। તેનો ફાયદો ચોર ઉઠાવવા લાગ્યા છે। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। હરણી વિસ્તારમાં કેસલવિલા બંગલામાં રહેતા કશ્યપ ત્રિવેદીની 2 દિવસ પહેલાં રાત્રે ઘર પાસે પાર્ક કરેલી પલ્સર બાઇક ચોરી ગયા હતા। ત્યારે ચોરી કરતા 3 બાઇક સવાર સાક્ષીનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે વિડીયોમાં દેખાતા 3 શખ્સો કોઈ પ્રોફેશનલ બાઇકના જાણકાર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે તે બાઇકનું લોક રોડ પર ઢસેડી લાવે છે અને ત્યારબાદ જમીન પર બેસીને એક પગના ઝાટકા વડે બાઇકનું સ્ટીયરિંગ તોડે છે। આ કામ કોઈ બાઇકના પ્રોફેશનલ જાણકારનું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હવે હરણી પોલીસ સ્ટેશનના નાકમાં દમ કરતા આ ચોરો ક્યારે પકડાશે તે પણ પોલીસ માટે હવે ચેલેન્જ બની રહ્યું છે।